વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક સમીકરણ અગાઉના બે લેક્ચરમાં શરૂઆતમાં આપણે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય, સંતુલિત સમીકરણની ચર્ચા કરી. એ પછીના લેક્ચરમાં આપણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ અંતર્ગત આપણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાના છે. એમાં બે રાસાયણિક પ્રક્રિયાની આપણે વાત કરી હતી, સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. બે કે બે કરતા વધારે તત્વોનું જોડાણ થઈ નિપજ તરીકે એક જ તત્વ કે સંયોજન મળતું હોય તો આવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહેતા. એની આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી. એ પછી વિઘટન પ્રક્રિયાની આપણે વાત કરી. વિઘટન પ્રક્રિયામાં તત્વ કે સંયોજનનું વિભાજન થાય છે, ઘટકો છૂટા પડે છે. બે ઘટકો છૂટા પડ્યા તો એમાં પ્રક્રિયક તરીકે કોઈ એક જ તત્વ કે સંયોજન હતું. આ એક જ તત્વ કે સંયોજનમાંથી એક કરતા વધારે ઘટકો કે તત્વોનું વિભાજન થવાની પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીએ. એટલે આપણે બે પ્રકારની પ્રક્રિયાની અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી. આજે બીજી જે પ્રક્રિયાઓ ભણવાના છીએ આપણે, એમાં પહેલા છે વિસ્થાપન પ્રક્રિયા. શરૂઆતમાં આપણે વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ, એ પછી આવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો આ વિસ્થાપનની પ્રક્રિયા આપણે સમજીએ એ પહેલા આપણે એક પ્રયોગ દ્વારા આ માહિતી આપણે સમજીએ. અહીંયા આ એક પાત્ર છે. આપણે આપણા ઘરોમાં આપણી પાસે લોખંડની ખીલીઓ હોય. લોખંડને આપણે સંજ્ઞા તરીકે Fe દ્વારા દર્શાવીએ. આપણે જુદી જુદી બે ખીલી લઈએ. આ બંને લોખંડની ખીલી. અહીંયા આપણે એક પાત્ર લીધું અને આ પાત્રમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીએ. અહીંયા સુધી આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ આ એક પાત્રમાં ભર્યું. કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4 આપણે એક પાત્રમાં ભરેલું. આપણે પ્રયોગમાં શું કરવાનું? આપણી પાસે લોખંડની બે ખીલી છે. આ લોખંડની બંને ખીલીને આપણે આ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડવાની છે. આ લોખંડની ખીલી આ એક ખીલી, આ બીજી ખીલી. બે ખીલી નો ડૂબાડો ને આપણે એક ખીલી ડૂબાડો પ્રયોગ માટે સમજવા માટે વાંધો નથી કે આપણે બે ખીલીને બદલે એક ખીલી ડૂબાડીએ. બંનેમાં પ્રક્રિયા તો એક સરખી જ થવાની. આ બે માંથી એક ખીલીને આપણે અહીંયા ડૂબાડીએ. ક્યાં ડૂબાડીશ? કોપર સલ્ફેટના દ્રાવણમાં. એક ખીલી આપણે આમનામ રાખીએ. થોડોક સમય સુધી આમનામ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડીને રાખીએ. તો હવે અહીંયા જુઓ, આટલો ભાગ છે, આ નીચેનો ભાગ, આ એ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબેલો. એટલે આ કોપર સલ્ફેટનું દ્રાવણ અને આ લોખંડ, આ બે વચ્ચે પ્રક્રિયા થાય. પ્રક્રિયામાં શું થશે? આટલો ભાગ લોખંડનો જે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબેલો, Fe વત્તા દ્રાવણ. શેનું દ્રાવણ? કોપર સલ્ફેટનું. આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને પરિણામ મળશે. થોડોક સમય સુધી આ Fe ના આયનો આ દ્રાવણમાં જશે અને આ જે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું આમાંથી આ આયન છૂટા પડશે, કોપર છૂટું પડશે. અને આ જે કોપર છૂટું પડશે, આ લોખંડની ખીલી, આ કોપર સલ્ફેટનું દ્રાવણ, આમાંથી કોપરના અણુ છૂટા પડ્યા અને એ અણુ છૂટા પડીને આની સાથે, લોખંડની સાથે આટલા ભાગમાં ચોંટી જશે. હવે તમે આ ખીલીને બહાર કાઢો. આપણી આ મૂળ ખીલી,
આટલો ભાગ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલો હતો, આપણે અડધી કલાક જેટલો એમને ડૂબાડેલો રાખ્યો પછી બહાર કાઢ્યું તો તમને આટલા ભાગમાં અહીંયા એની ઉપર એક પડ લાગી ગયું હોય એવું દેખાશે. આ લોખંડની જે ખીલી હતી એને આટલા ભાગમાં અહીંયા બહારની સાઈડમાં કોપરના કણ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી છૂટા પડીને આ લોખંડની ખીલી સાથે ચોંટી જશે, એટલે અહીંયા એક પડ બને. કોપર સલ્ફેટમાંથી કોપર છૂટું પડ્યું અને એ લોખંડ સાથે જોડાઈ ગયું. જ્યારે અડધી કલાક પ્રક્રિયા થઈ ત્યારે Fe ના અમુક કણ છે આમાં નીચે આવ્યા. તો અહીંયા પરિણામ શું આવ્યું? અહીંયા જે કોપર સલ્ફેટમાંથી કોપર છૂટું પડ્યું તો નિપજ તરીકે આપણને આ મળે FeSO4 વત્તા કોપર Cu. કોપર અહીંથી છૂટું પડ્યું અને આ સલ્ફેટ ના આયન Fe સાથે જોડાણા. તો અહીંયા નિપજ તરીકે આપણને મળે છે આયન સલ્ફેટ વત્તા કોપર. પ્રક્રિયા કોની વચ્ચે થઈ હતી? તો કે આયન અને કોપર સલ્ફેટ. આયન અને કોપર સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થઈ, પરિણામ આપણને મળ્યું આયન સલ્ફેટ અને કોપર છૂટું પડ્યું. તો અહીંયા તમે જુઓ આનું સ્થાન બદલાણું. આ સલ્ફેટ નું આયન કોપર સાથે હતો એ અહીંથી અહીંયા આની સાથે જોડાણું નિપજમાં. તો અહીંયા સ્થાન બદલાણું. અને જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે જે આપણને સંયોજન મળતું હોય એમાં એનું સ્થાન બદલાતું હોય એ પ્રકારની પ્રક્રિયા એને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ. અહીંયા આપણે કોપર સલ્ફેટ નું જે ઉદાહરણ લીધું, આવું જ ઉદાહરણ આપણે ઝીંકમાં લઈ શકાય. અહીંયા આપણે લોખંડનો સળિયો મૂક્યો, એના બદલે આપણે જો જસતનો સળિયો લઈએ અને આ જસતના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડી રાખીએ તો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી સલ્ફેટના આયનો છૂટા પડશે અને આપણને આ સલ્ફેટના આયનો છે આ ઝીંક સાથે જોડાશે, અલગ આપણને કોપર મળશે. તો અહીંયા આની નિપજ તરીકે આપણને આવું મળશે ઝીંક સલ્ફેટ વત્તા કોપર. તો જો આ સલ્ફેટ છે એ કોપર સાથેથી ઝીંક સાથે જોડાઈ ગયું. તો આ પ્રકારની પ્રક્રિયા એને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એ પછીની જે પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાનું નામ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. અહીંયા સલ્ફેટનું એક જ આયનનું જોડાણ થતું. આયન સાથે હતું તો આયનને બદલે કોપર સાથે આવતું. કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એમાંથી કોપર છૂટું પડતું અને એ સલ્ફેટનું અણુ છે એ આયન સાથે એટલે Fe સાથે જોડાતો. એક સંયોજન નિપજમાં આપણને જે મળે છે એમાં સલ્ફેટ અણુનું વિસ્થાપન થાય છે, એટલે આપણે એ પ્રકારની પ્રક્રિયા એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહેતા. હવે અહીંયા નામ આવ્યું દ્વિ એટલે બે. જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ પ્રકારના બે ઘટકોની અદલા બદલી થતી હોય, બે ઘટકોના સ્થાન ફેરવાતા હોય તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ. આપણે એક ઉદાહરણ લઈએ. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ. આનું નામ છે સોડિયમ સલ્ફેટ અને આ છે બેરિયમ ક્લોરાઇડ. આ બે વચ્ચે પ્રક્રિયા થાય. એરાની ડાબી બાજુ છે એટલે આ બે વચ્ચે પ્રક્રિયા થાય. પરિણામ જે મળશે આપણે અહીંયા પરિણામ લખીએ અને પરિણામ જે મળે એને આપણે નિપજ કહીએ. હવે અહીંયા જુઓ આ સોડિયમ એની સાથે જે જોડાયેલો છે એ છે સલ્ફેટ. એટલે અહીંયા
આ બે ઘટકોને આપણે આ રીતે અલગ કરીએ. અહીંયા બેરિયમ અને ક્લોરીન આ બે ઘટકો, આને આપણે આ રીતે ખાલી સમજવા માટે આમાં આવી રીતે આપણે લાઈન કરીએ ખાલી સમજવા માટે. તો અહીંયા આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ જ્યારે મળે ત્યારે નિપજ આ મળે છે, સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ. આ સમીકરણને આપણે સંતુલિત કરવું હોય તો અહીંયા સોડિયમના 2 છે, ક્લોરીનના 2 છે, એટલે આને 2 વડે ગુણી નાખીએ એટલે આ સંતુલિત સમીકરણ થયું. હવે જુઓ, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ, નિપજ તરીકે આપણને સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ મળ્યું. તો નિપજ મળ્યું, એ નિપજ અને પ્રક્રિયા આ બંનેની આપણે સરખામણી કરીએ તો અહીંયા તમે જુઓ, પ્રક્રિયામાં ક્લોરીન બેરિયમ સાથે જોડાયેલું અને નિપજમાં ક્લોરીન સોડિયમ સાથે આવ્યું, એટલે આ પ્રક્રિયકમાં આનું સ્થાન આની સાથે જોડાણું. પ્રક્રિયકમાં સલ્ફેટ સોડિયમ સાથે હતું અને નિપજમાં સલ્ફેટ છે અહીં આવ્યું, બેરિયમ સાથે આવ્યું, એટલે આનું સ્થાન અહીંથી અહીં આવ્યું. તો અહીંયા તમે જુઓ, આ બંનેના સ્થાનની અદલા બદલી થઈ. આ આયન અહીંયા આવ્યું, આ અહીંયા આવ્યું, એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આયનો ની અદલા બદલી થતી હોય, એટલે કે બે પ્રકારના આયનોની અદલા બદલી થતી હોય તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ. ઘણા બધા પ્રવાહી એવા છે કે જ્યારે બે દ્રાવણોને ભેગા કરવામાં આવે, મિશ્ર કરવામાં આવે, જો પૂરેપૂરા એકબીજામાં દ્રાવ્ય થઈ જતા હોય તો આ પ્રકારનું મિશ્રણ એને આપણે સમાંગ મિશ્રણ તરીકે ઓળખતા હોઈએ. એટલે બે દ્રાવ્ય પદાર્થો એકબીજામાં પૂરેપૂરા ભળી જાય તો એને આપણે સમાંગ મિશ્રણ કહીએ. પણ ઘણા દ્રાવણ એવા છે કે જ્યારે એ હોય પ્રવાહી સ્વરૂપમાં પણ એ બંનેને આપણે ભેગા કરીએ, બંને દ્રાવણને, ત્યારે એ પૂરેપૂરા મિશ્ર થવાને બદલે એમાં ઘટ્ટ કણો, કે આ જે ઘટ્ટ કણો છે એ દ્રાવ્ય થતા નથી, ઓગળતા નથી. જ્યારે કોઈ પણ દ્રાવણમાં આવા ઘટ્ટ કણો આપણને મળી આવે તો આ ઘટ્ટ કણોને અવક્ષેપ કહેવાય. જ્યારે બે દ્રાવણ મિશ્ર કરીએ, પૂરેપૂરા મિશ્ર થવાને બદલે, સમાંગ મિશ્રણ થવાને બદલે જો આવા કોઈ ઘટ્ટ કણો મળી આવતા હોય તો આવા ઘટ્ટ કણોને આપણે અવક્ષેપ કહીએ. અને બે દ્રાવણો વચ્ચે જો આવા કોઈ અવક્ષેપ મળતા હોય તો આ પ્રકારની પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. એટલે અવક્ષેપન પ્રક્રિયા એટલે શું એ પણ આપણને ખબર હોવી જોઈએ. દ્વિવિસ્થાપન પ્રક્રિયાની આપણે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે આયનોની અદલા બદલી થતી હોય તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ. એના પછી જે વાત છે એ છે ઓક્સિડેશન. આમ તો ઓક્સિડેશન અને રિડક્શન આ બંને પ્રક્રિયા આપણે એક સાથે સમજીએ. જુદી જુદી પ્રક્રિયાઓની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય? આપણા બધાનું ઉદાહરણ છે, આપણને બધાને ખબર છે, આપણે એ ઉદાહરણથી આપણે બધા પરિચિત છીએ કે લોખંડ હવાના સંપર્કમાં આવે એટલે લોખંડનો કાટ બને, લોખંડ કટાય. અને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખવું હોય તો લોખંડ એટલે Fe. વાતાવરણમાં ઓક્સિજન હોય એટલે વાતાવરણમાં ઓક્સિજનના સંપર્કમાં આવે અને એના કારણે નિપજ છે એ આપણને કંઈક આવી મળે. આયન એટલે લોખંડ, ઓક્સિજન, અને આયન અને ઓક્સિજનનું મિશ્રણ
થઈ અને આયન ઓક્સાઇડ બને. માત્ર લોખંડમાં જ આવું બને એવું નથી. તમે કોપરનો અણુ લ્યો, તો એમાં પણ કોપરની સાથે ઓક્સિજન જોડાઈને કોપર ઓક્સાઇડ બને. હવે અહીંયા તો આપણે નિપજમાં જોઈએ, આ બે વચ્ચે પ્રક્રિયા થાય, નિપજ આ મળે. હવે આપણે પ્રક્રિયકની વાત કરીએ તો પ્રક્રિયકમાં લોખંડ હતું, નિપજમાં શું મળ્યું? ઓક્સિજન ઉમેરાણો. અહીંયા જુઓ, અહીંયા માત્ર કોપર હતું પ્રક્રિયકમાં, ઓક્સિજન કોપર અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ તો નિપજમાં ઓક્સિજન ઉમેરાણો. એટલે એવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, જો આ લ્યો કે આ લ્યો, પરિણામ મળે છે, પરિણામમાં શું તફાવત આપણને મળે છે? આ બે વચ્ચે પ્રક્રિયા થાય અને બે વચ્ચે પ્રક્રિયા થાય તો ઓક્સિજન ઉમેરાય. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, આપણે એક જ શબ્દ યાદ રાખવાનો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જો ઓક્સિજન ઉમેરાતો હોય, આપણે યાદ એટલું જ રાખવાનું, ઓક્સિજન ઉમેરાય તો આ પ્રકારની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજમાં ઓક્સિજન ઉમેરાતો હોય તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ. બીજી એક આપણે પ્રક્રિયા લઈએ. આપણે હમણાં એક ઉદાહરણ અહીં આપ્યું હતું, કોપરની ઓક્સિજનની સાથે પ્રક્રિયા થઈ કોપર ઓક્સાઇડ બને. હવે આ કોપર ઓક્સાઇડ આની ઉપર આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ અને એને તમે ગરમ કરો. આપણે આના બે વચ્ચે પ્રક્રિયા કરીએ તો આ ઓક્સિજનનો અણુ છૂટો પડીને આની સાથે જોડાશે. તો હવે નિપજ આપણને કંઈક આવી મળશે, Cu કોપર વત્તા O અહીંથી છૂટો પડીને આની સાથે જોડાણો એટલે H2O. હવે જુઓ અહીંયા બરાબર જોઈએ આપણે, પ્રક્રિયકમાં કોણ હતું? કોપર ઓક્સાઇડ હતો, કોપરનો ક્ષાર હતો, કોપરનો કાટ હતો. હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીને પાણી બન્યું અને કોપર છૂટું પડ્યું. પ્રક્રિયક અને નિપજ આ બંનેમાં ફેર શું પડે? અહીંયા ઓક્સિજન ગુમાવે, અહીંયા ઓક્સિજન મેળવે. ઓક્સિજન ઉમેરે એનો અર્થ શું થાય? ઓક્સિજન મેળવે. એટલે જો કોઈ ઓક્સિજન મેળવતું હોય તો એ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. પણ જો કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પરમાણુ ઓક્સિજન ગુમાવતો હોય, કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન આ બે વચ્ચે પ્રક્રિયા થઈ, પાણી બને, કોપરનો અણુ છૂટો પડે, અહીંયા કોપરમાં ઓક્સિજન ઘટે. પ્રક્રિયામાં ઓક્સિજન છે, જ્યારે નિપજમાં અહીંયા ઓક્સિજન નથી. એટલે અહીંયા ઓક્સિજન ગુમાવે. ઓક્સિજન ગુમાવે અથવા તો ઓક્સિજન દૂર થાય. આપણે ઓક્સિડેશનની વ્યાખ્યા આવી લખીશ, ઓક્સિજન ઉમેરે એટલે કે ઓક્સિજન મેળવે. પેલું સમીકરણ આપણે આ લખ્યું હતું. તો અહીંયા પ્રક્રિયામાં માત્ર Fe છે, જ્યારે નિપજમાં ઓક્સિજન ઉમેરાણો, અને ઓક્સિજન ઉમેરાણો એટલે ઓક્સિડેશન. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન મેળવે અથવા ઉમેરે તેને આપણે ઓક્સિડેશન કહીએ. પણ એનાથી વિરુદ્ધ આ બીજી પ્રક્રિયા, કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન આ બે વચ્ચેની પ્રક્રિયાથી અહીંથી ઓક્સિજન છૂટો પડ્યો અને એ ઓક્સિજન આ H2 હારે જોડાણો અને પાણી બન્યું. તો અહીંયા ઓક્સિજન દૂર થાય. તો આપણે રિડક્શનની વ્યાખ્યા કંઈક આવી રીતે લખી શકાય, ઓક્સિજન ગુમાવે અથવા તો ઓક્સિજન દૂર થાય. તો આ પ્રકારની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. એટલે બે પ્રકારની પ્રક્રિયા આપણે ભણ્યા. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજના અંતે ઓક્સિજન ઉમેરાતો હોય તો આ પ્રકારની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિજન ગુમાવતો હોય તો એને આપણે રિડક્શન કહેવાય. આ આપણે વ્યાખ્યા ઓક્સિજનના સંદર્ભમાં આપી. એટલે ઓક્સિડેશન અને રિડક્શન ની વ્યાખ્યા
આપણે ઓક્સિજનના સંદર્ભમાં જ આપી શકાય એવું નથી. તમે હાઇડ્રોજનના સંદર્ભમાં પણ ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા આપી શકો, પણ હાઇડ્રોજનમાં આનાથી વિરુદ્ધ. અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયામાં ઓક્સિજન મેળવે. જો ઓક્સિડેશનમાં ઓક્સિજન મેળવતો હોય તો હાઇડ્રોજન દૂર થતો હોય, તો આ ઓક્સિડેશનની પ્રક્રિયા આપણે હાઇડ્રોજનના સંદર્ભમાં આ રીતે લખી શકાય. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન દૂર થાય અથવા તો હાઇડ્રોજન ગુમાવે, આનાથી ઊંધું, એને ઓક્સિડેશન કહેવાય. રિડક્શનમાં ઓક્સિજનના સંદર્ભમાં આપણે શું કહેતા? ઓક્સિજન ગુમાવે, તો હાઇડ્રોજનમાં એનાથી ઊંધું. જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન મેળવે એવી પ્રક્રિયાને રિડક્શન કહેવાય. એટલે જો આપણે ઓક્સિજનના સંદર્ભમાં આપણને યાદ હોય તો આપણે એનાથી વિરુદ્ધ ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, જો ઓક્સિજન ઉમેરાતો હોય તો હાઇડ્રોજન દૂર થતો હોય. અને બીજી વાત, રિડક્શનમાં ઓક્સિજન ગુમાવે, ઓક્સિજન ગુમાવતો હોય એટલે હાઇડ્રોજન મેળવતો હોય. એટલે હાઇડ્રોજનના સંદર્ભમાં અને ઓક્સિજનના સંદર્ભમાં આપણે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા કંઈક આ રીતે આપી શકાય. છેલ્લો મુદ્દો, આ આપણે બે અલગ અલગ વાત કરી. ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય એની. પણ કોઈ પ્રક્રિયા એવી હોય કે એ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય. જો આપણે આની પહેલા બે પ્રક્રિયા ભણ્યા, એ કંઈક આપણે આવું ભણ્યા. અહીંયા તમે જુઓ, આ પહેલી પ્રક્રિયા આપણે જોઈએ. ખાલી સમજવા માટે મેં અહીંયા બે સમીકરણ લખ્યા. પહેલું સમીકરણ આ છે, અહીંયા નિપજમાં ઓક્સિજન ઉમેરાય, ઓક્સિજન ઉમેરાય ઓક્સિડેશન. અહીંયા નિપજમાં ઓક્સિજન દૂર થાય, અહીંયા ઓક્સિજન છે અહીંયા દૂર થયો, ઓક્સિજન દૂર થાય રિડક્શન. આપણે ખાલી ઓક્સિજનના સંદર્ભમાં વાત કરીએ. ઓક્સિજન ઉમેરાતો હોય એનો અર્થ એવો થયો કે આ પહેલી પ્રક્રિયા છે ઓક્સિડેશન છે, અહીંયા ઓક્સિજન ઉમેરાણું નિપજમાં. બીજી પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થયો પાણીમાંથી, ખાલી હાઇડ્રોજન વાયુ મેળવ્યો, અહીંથી ઓક્સિજન નીકળી ગયો, આ રિડક્શન થયું. પણ જો કોઈ એવી પ્રક્રિયા હોય કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બે એક સાથે થતું હોય એક જ પ્રક્રિયામાં, અને એ આપણને આમાં જોવા મળે. જો અહીંયા આ બે વચ્ચે પ્રક્રિયા થાય અને નિપજ મળે ત્યારે તમે જુઓ અહીંયા અહીં નિપજમાં શું મળ્યું? કોપર ઓક્સાઇડનું શું બન્યું? કોપર. અને કોપર ઓક્સાઇડમાંથી કોપર બન્યું, એનો અર્થ શું થયો? ઓક્સિજન ઉમેરાણો કે દૂર થયો? તો અહીંયા આપણે જોઈએ, અહીંયા ઓક્સિજન છે, અહીંયા દૂર થયો, ઓક્સિજન દૂર થયો. અને ઓક્સિજન દૂર થતો હોય તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ? રિડક્શન. એટલે આ રિડક્શન થયું. હવે અહીંયા જોઈએ, પ્રક્રિયકમાં અહીંયા હાઇડ્રોજન છે, નિપજમાં મળે શું મળે? નિપજમાં પાણી મળે, H2O મળે. તો અહીંયા ઓક્સિજન ઉમેરાણો, હાઇડ્રોજનમાંથી હાઇડ્રોજન H2O બીનું પાણી બીનું, તો અહીંયા ઓક્સિજન ઉમેરાણો, અને આ ઓક્સિજન ઉમેરાણો એટલે શું થયું? આનું ઓક્સિડેશન થયું. એટલે અહીંયા કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું, અહીંયા હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું. તો આ એક જ સમીકરણમાં રિડક્શન અને ઓક્સિડેશન બેય થતું હોય. જે સમીકરણમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એટલે આ રાસાયણિક સમીકરણ જે આપણને અહીંયા આપ્યું એ આપણા માટે રેડોક્સ પ્રક્રિયાનું સમીકરણ છે. આપણે શરૂઆતથી જ ક્ષારણની વાત કરીએ. લોખંડનું કટાવું, લોખંડનો ક્ષાર વાતાવરણના સંપર્કમાં આવી વાતાવરણમાંથી ઓક્સિજન મેળવીને રાસાયણિક પ્રક્રિયા થઈ અને લોખંડનું કટાવું
અથવા તો લોખંડનો ક્ષાર થવો અથવા તો લોખંડનું ક્ષયન થવું એવું આપણે કહેતા હોઈએ. તો માત્ર લોખંડમાં જ આ પ્રકારની પ્રક્રિયા થાય એવું નથી. સામાન્ય રીતે લોખંડ બહાર ખુલ્લામાં પડ્યું રહે એટલે નવું લોખંડ હોય એટલે એકદમ ચળકતું હોય, ચમકતું હોય, પણ જેવું જેવું એ હવાના સંપર્કમાં આવશે, ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ લોખંડની ઉપર કથ્થાઈ રંગનું પડ જામતું જાય એટલે એનું ક્ષયન થાય. ચાંદીમાં પણ આપણને આવો અનુભવ છે કે ચાંદી જ્યારે નવું ચાંદીને આપણે ઘરેણા લાવીએ ત્યારે એકદમ ચમકતા સફેદ હોય, પણ જેમ જેમ એ જૂનું થતું જાય એમ એમ ચાંદીની ઉપર કાળું પડ થતું જાય. તો એ ચાંદી પણ એક ધાતુ છે અને એ ઓક્સિજનની સાથે સંપર્કમાં આવીને એનો રંગ પરિવર્તન આવે છે. એ પણ એક રાસાયણિક પ્રક્રિયાના કારણે એ ચાંદીનું ક્ષયન થાય છે, એની ઉપર કાટ લાગે છે અને પરિણામે આપણને એનો રંગ છે એ કાળો જોવા મળતો હોય. આવી જ ઘટના તાંબામાં બને છે. આપણા ઘરે તાંબાના વાસણ લાંબો સમય સુધી એક પડ્યા રહે તો તમે જુઓ કે તાંબાની સપાટી ઉપર લીલા રંગના ડાઘ જોવા મળે. કોપર ઓક્સિજનના સંપર્કમાં આવીને કોપર ઓક્સાઇડ બને અને એનો રંગ પરિવર્તન થાય અને એ આપણને લીલા રંગનું જોવા મળતું હોય. તો એ આ બધા જ ઘટનાઓ, લોખંડનું કટાવું, ચાંદીનો રંગ કાળો પડવો, તાંબાની ઉપર લીલા રંગના ડાઘ પડવા, આ બધા જ ક્ષારણના ઉદાહરણ છે. એ એક પ્રકારનું ક્ષયન થાય છે, એક પ્રકારનું કટાય છે. એ રાસાયણિક પ્રક્રિયાના જ ઉદાહરણ છે જેને આપણે ક્ષારણ તરીકે ઓળખતા હોઈએ. અને આ પાઠનો આપણો છેલ્લો મુદ્દો અને એ છે ખોરાપણું. ખોરાપણું એટલે શું એ આપણને ખબર હોય. કોઈ પણ બજારમાંથી આપણે વસ્તુ લાવીએ તો એ અમુક સમય સુધી સારી રહે, ખાસ કરીને પેકિંગમાં હોય ત્યાં સુધી એ વસ્તુ બગડતી નથી. પણ એક વખત એ પેકિંગમાંથી આપણે એને બહાર કાઢી નાખીએ પછી જો એ થોડોક સમય એમને હવાના સંપર્કમાં રહે તો એ વસ્તુ બગડી જાય છે અને આપણે એમ કહીએ કે આ વસ્તુ ખોરી થઈ ગઈ. આપણે ઘણા બધી એવી ખાદ્ય સામગ્રી બજારમાંથી લાવેલા એમને પડી રહી તો 3-4 દિવસ પછી આપણે જોઈએ તો એનો સ્વાદ બદલાઈ જાય. આપણે એમ કહીએ કે ખોરી થઈ ગઈ. ખોરી થવું એટલે શું? તો કે ખોરાપણું. આમાં પણ રાસાયણિક પ્રક્રિયા ભાગ ભજવે. કોઈ પણ ખાદ્ય પદાર્થો હોય એ તેલ અથવા તો ચરબીમાંથી બન્યા હોય. આ તેલ અથવા તો ચરબી ની હવાની સંપર્કમાં આવે, હવાની હાજરીમાં આ તેલ કે ચરબી સાથે હવામાંનો ઓક્સિજન એની સાથે પ્રક્રિયા કરે અને એના કારણે એ ખાદ્ય પદાર્થ છે એ બગડી જતા હોય, એ ખોરા થઈ જતા હોય. અને એ ખોરા ન થાય એટલા માટે આપણે શું કરવું જોઈએ? તો કે એ વાતાવરણના હવાના સંપર્કમાં આવીને રાસાયણિક પ્રક્રિયા ન કરે. એટલે એમાં આપણે જુદા જુદા પદાર્થો અથવા તો વાયુ ઉમેરતા હોઈએ અને જે આ પદાર્થ ઉમેરવામાં આવે એ ખોરું ન થાય એટલા માટે એને કહેવાય એન્ટીઓક્સાઇડ. આવા કોઈ વાયુ એમાં ભરવામાં આવે કે જેથી કરીને એ તેલ કે ચરબી સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરે. આપણે બજારમાં તૈયાર ચિપ્સ મળે છે, વેફર મળે છે અને તમે એ વેફરનું પેકિંગ જુઓ તો એ વેફરના પેકિંગમાં આપણે એમ દબાવીએ તો આપણે એમ કહીએ કે એમાં હવા ભરેલી છે. એમાં હવા નથી ભરેલી, એમાં મોટા ભાગે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે. શું કામ? તો કે એ નાઇટ્રોજન વાયુ એ જે ખાદ્ય પદાર્થ તેલ કે ચરબીનો બન્યો છે એની સાથે સંપર્કમાં આવવાથી એ રાસાયણિક પ્રક્રિયા ન કરે અને આ વસ્તુ લાંબો સમય સુધી બગડતી અટકે, ખોરું ન થાય એટલા માટે આપણે એમાં જે કાંઈ વાયુ કે જે કાંઈ પદાર્થો ઉમેરતા હોઈએ એ પદાર્થોને એન્ટીઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવતા હોય. મોટા ભાગના પેકિંગમાં નાઇટ્રોજન વાયુનો એન્ટીઓક્સાઇડ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય કે જેના કારણે એ ખાદ્ય પદાર્થ છે એ લાંબો સમય સુધી સાચવી શકાય, એ ખોરું ન થાય, બગડી ન જાય. એ માટે આપણે એમાં આવા ખાદ્ય પદાર્થોમાં આવા એન્ટીઓક્સાઇડ ઉમેરતા હોઈએ. અહીંયા આપણે આ પહેલો પાઠ રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ એ પહેલો પાઠ અહીંયા પૂરો થાય. હવે પછીના લેક્ચરમાં આપણે બીજા પાઠની ચર્ચા કરશું.